ઓકે ભાઈ કોણ જે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં જે દુષ્કર્મની ઘટના બની છે શું આખો બનાવ છે, કેટલા આરોપીઓને પકડ્યા છે અને આગળ કઈ રીતની કાર્યવાહી? ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 22ની રાત્રે એક સગીરાને ત્રણ લોકોએ એક ગાડીમાં બેસાડી અને એક કેફી પીણું પીવડાવી એની સાથે દુષ્કર્મ કરવામાં આવેલું છે વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે. અને ચોથો એક આરોપી જે છે કે જેમણે બીજી એક ગાડીની સુવિધા કરી આપી હતી. એમ કરીને ટોટલ 4 આરોપીઓ છે અને 22 તારીખ રાતની આ ઘટના છે. સગીરા જે છે એ મુખ્ય આરોપી જે છે જયરાજ દિલીપ સોંડાવદરા એમના સંકલનમાં એમના પરિચયમાં હતા અને એ નાસ્તો કરવાના બાને દીકરીને ગાડીમાં બેસાડીને બહાર લઈ ગયેલા છે અને ત્યારબાદ વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે સગીરા સાથે દુષ્કર્મ થયેલું છે. બીજા આરોપીઓ છે એક મલ્હાર, રાજ અને એ સિવાય એક ચોથા આરોપી જેનું નામ હજી સુધી તપાસમાં બહાર આવ્યું નથી. ફરિયાદમાં જે ઉલ્લેખ છે એ પ્રમાણે સગીરાને ઘરેથી ક્યાં લઈ ગયા હતા, પાર્ટી પ્લોટથી પાર્ટી પ્લોટ પછી ક્યાં લઈ ગયા, આખો ઘટનાક્રમ કેટલા ઘરેથી સગીરાને આશરે 12:30ના સમયે લઈ જવામાં આવ્યા છે વૃંદાવન પાર્ટી પ્લોટ, ત્યાંથી પરત ચોપાટી અને ત્યાંથી પરત એમના ઘરે રાતના 12:30 થી 4:30 સુધીનો, સવારના 4:30 સુધીનો ઓલમોસ્ટ આ બનાવ છે. હા, બસ એ જ ફરિયાદમાં જે ઉલ્લેખ છે કે સિગરેટ ડામ દીધેલ છે. હા, કઈ એના કેફી છે કે કેમ એ સ્પેસિફાઈડ નથી, પણ એના ડ્રિંકમાં કશું મેળવવામાં આવેલું હતું. આરોપીઓ સાહેબ નશો કરેલી હાલતમાં દુષ્કર્મ આચર્યું એ તપાસમાં ખુલ્લેથી જાણ થશે. દુષ્કર્મ એક જ જગ્યાએ પાર્ટી પ્લોટ ખાતે થયું કે ચોપાટી ખાતે પણ ફરી વખત? નહીં, હાલ ફરિયાદની વિગતે માત્ર પાર્ટી પ્લોટ ખાતે થયેલું હોવાનું અમારી જાણમાં છે. આરોપીઓને પકડી પાડવા માટે અમારી 2 ટીમ અત્યારે સતત કાર્યરત છે. એમને હ્યુમન અને ટેકનિકલ બંને સોર્સિસથી શોધવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે. 2 આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે, જેને આજે અટક કરવામાં આવશે. બનાવમાં વપરાયેલી જે મુખ્ય જે વાહન છે એ કબજે થયું છે. ના ના. રાઉન્ડઅપમાં એક મલ્હાર છે અને એક જે ચોથો અજાણ્યો ઈસમ છે એ છે.